કરશે ભાવેશભાઈ અને માનવભાઈ શાહ જરાક મદદમાં અહીંયા આવી જાજો। બે મિત્રો જે કોઈ ફ્રી હોય ખૂબ અભિનંદન। ઘનશ્યામભાઈ પટેલ વડોદરા જિલ્લા અધ્યક્ષ શ્રી અને કાર્યકારી અધ્યક્ષ ભાવેશભાઈ પટેલ ખૂબ ધન્યવાદ। ગુજરાત મહિલા વિંગના પ્રદેશ અધ્યક્ષ સમીમબેન પટેલ સાહેબનું સન્માન કરશે સેજલબેન ઉપાધ્યાય અને વડોદરા જિલ્લા અધ્યક્ષ આયુષીબેન નિરાણી। परम पूज्य संत शिरोमणि स्वामी मार्गी स्वीतम स्वामी जे क्रांतिकारी शब्द कही सकूं हूँ અને એમના વિચારો અને આપણા પત્રકાર એકતા સંગઠનને જે રીતે એ મદદરૂપ થાય છે એવા સ્વામી શ્રી સ્વામી માર્ગી સ્મિત સ્વામી નું સન્માન હિરેનભાઈ શિરકે અને હુસેનભાઈ મંસૂરી કરશે। હુસેનભાઈ મંસૂરી અને હિરેનભાઈ શિરકેને વિનંતી કરું છું કે સ્વામીજીનું સન્માન કરે। હુસેનભાઈ મંસૂરી અમારે પાયાના કાર્યકર છે અને સક્રિય કાર્યકર છે, સક્રિય પત્રકાર છે। ગુજરાત પત્રકાર પરિષદના દરેક અધિવેશનમાં એમની હાજરી હોય છે, તન મન અને ધનથી સેવા આપે છે। પોતે અમારે જ્યારે અડધી રાત્રે પણ જરૂર પડે તો હુસેનભાઈ મંસૂરી તૈયાર જ હોય અને પત્રકાર પરિષદને પણ ખૂબ જ મદદરૂપ થાય છે। જિલ્લાના ઉપપ્રમુખ છે પરિષદ વડોદરાના। અત્રે ઉપસ્થિત વડોદરા પત્રકાર એકતા પરિષદના આમંત્રણને માન આપીને પધારેલા સમાજ શ્રેષ્ઠી જેઓની 5 સંસ્થા છે અને જેને કહી શકાય કે મધ્યમ વર્ગના માણસોને અત્યારે ખરેખર ઉપયોગી થઈ શકે એવી સંસ્થા એટલે કે કોઓપરેટિવ બેંક છે એ ચલાવે છે અને સફળ વ્યક્તિત્વ છે। જ્યારે જે જરૂરિયાતમંદ લોકોને કઈ જરૂર પડે ત્યારે મેં એમને ઉભા રહેતા જોયા છે। એવા રોયલ કોઓપરેટિવ બેંકના એમડી श्रीमती मीनाक्षीबेन चौहान CDHO નું સન્માન
પછી શ્રી મનોજભાઈ સોની પ્રદેશ ઉપાધ્યક્ષ નું સન્માન અપુભાઈ જોશી અને વિજેન્દ્રભાઈ બુધેલિયા કરશે. જીતેન્દ્રભાઈ બુધેલિયા. તો નિલેશભાઈ પાઠક સાહેબને વિનંતી કરીશ અપુભાઈ જોશી સાથે મનોજભાઈ સોની સાહેબનું સન્માન કરશે. और आपको बरकत तालियों की कंटिन्यूटी से રવિન્દ્રસિંહ રાજપૂત સાહેબ મેનેજિંગ ડિરેક્ટર રોયલ કોઓપરેટિવ બેંકનું સન્માન પ્રદેશ આઈટી સેલના ગુજરાત પ્રદેશ આઈટી સેલના અધ્યક્ષ નીતિનભાઈ ખેલાણી અને પૂર્વ પ્રમુખ વડોદરા જિલ્લા વરુણસિંહ સોલંકી કરશે. વરુણસિંહ સોલંકી. નીતિનભાઈ ખેલાણી સાહેબ. પત્રકાર એકતા સંગઠન ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધર્મેશભાઈ વસલ પ્રદેશ ઉપાધ્યક્ષ નું સન્માન શોભનાબેન રાવલ કરશે. શોભનાબેન આપની વચ્ચે ઉપસ્થિત નથી એટલે ધર્મેન્દ્રભાઈ વસંત પ્રદેશ ઉપાધ્યક્ષ નું સન્માન મનીષાબેન ફરીક. સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર દલપતભાઈ કતારિયા સાહેબ પધાર્યા છે. તેમનું સન્માન ધવલભાઈ ઠક્કર સાહેબ કરશે. આમંત્રણને માન આપીને પધારેલા રેણુકાબેન પંચાલ એમનું સન્માન આયુષીબેન હિરાણી કરશે. વડોદરા જિલ્લા મહિલા વિંગ પ્રમુખ શ્રી આયુષીબેન હિરાણી. સેજલબેન શાહ કરશે બેન શ્રી રેણુકાબેન નું સન્માન.
મિતેશભાઈ શાહ સાહેબ, પ્રમુખ મેડિકલ એસોસિએશન વડોદરા, અત્રે આપણા સંગઠનના આમંત્રણને માન આપી પધારેલા ડોક્ટર મિતેશભાઈ શાહ સાહેબ, એમનું સન્માન નિલેશભાઈ પાઠક કરશે. સન્માનનો દોર ચાલુ જ રહેશે. પત્રકાર એકતા બધા કાર્યકર મિત્રો છે વડોદરા પત્રકાર એકતા પરિષદના મેમ્બરો હોય એમને ફરી વિનંતી કરીશ કે આપ અહીં હાજર રહેજો. હવે અહીં આજે આપણે પત્રકાર એકતા પરિષદના વડોદરા ઉપસ્થિત થયા છીએ ત્યારે સન્માનની દિશામાં આગળ વધતા શ્રી લીલુભાઈ. પ્લીઝ વેલકમ લાલીભાઈ ગોયલ, સમાજ અગ્રણી છે અમારા અને સરપંચ છે કોયલીના. નીતિનભાઈ ગેલાણી સાહેબ એમનું સન્માન કરશે. તાલીમાં કેમ કંજૂસી કરો છો? બિલકુલ ફ્રીમાં તાળી વગાડવા મળે અને આપણે હંમેશા સામેના સ્ટેજ ઉપર રહી અને કામ કરતા હોય. આજે આપણે મોકો મળ્યો છે આપણા ભાઈઓના સન્માન થતા હોય તો તાળીનો ગડગડાટ વડોદરાની સંસ્કારી નગરીમાં છેક વિશ્વામિત્રી નદી સુધી પહોંચવો છે. બરોબર છે ને ભાઈ? ફરીને સન્માનમાં કોઈ બાકી રહી જતો હોય તો મને જરા આ નામનું લિસ્ટ આપજો. હાર્દિકભાઈ સોની અગ્રણી સમાજ સેવક છે. વિદેશ ઘણા બધા છોકરાઓને મોકલી એમને લાઈફ સુધારવાનું કામ કરી રહ્યા છે. તો હું વિનંતી કરીશ હાર્દિકભાઈને કે આવશે અને એમનું સન્માન બરોડાની ટીમમાંથી આપણા બાપુ સાહેબ આવશે કરશે. હાર્દિકભાઈ સોની. સન્માનનો દોર ફરીથી આપણે આગળ વધારશું કારણ કે આવો સુંદર મજાનો પ્રોગ્રામ હોય અને આપ બધા છેક દૂર દૂરથી પત્રકાર એકતા પરિષદને માન આપીને અહીં પધારેલા માનવંતા ખમીરવંતા મહેમાનો. કારણ કે હું ખમીરવંતા કેમ કહું ખબર છે તમને? પત્રકારોનું કામ છે દરરોજ ઉઠી પોતાની પેલા કલમ, હવે પછી આવ્યો કેમેરો, હવે મોબાઈલ. આ લઈ દરરોજ દુશ્મન બનતા દુશ્મનો એવરીડે બનાવવાનું જ કામ છે ને આપણું ભાઈ. તમારા લોકોનું કામ અવાજ નથી આવતો મને, આ કે ના? યસ. તો આવો અવાજ હોય ખમીર બનતો, એવી ખમીર બનતી પ્રજા અહીંયા બેઠી હોય તો હું વિનંતી કરીશ અમારા માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી લાભુભાઈ કાતરોડિયા સાહેબને અહીં આવી અને આપણે જે માટે આવ્યા છીએ આ વર્ષ કેના માટે ઉડવાનું છે એમનું આપણા આઈટી સેલના શ્રી નીતિનભાઈ આપણે પહેલા આ શા માટેનું છે, વડોદરાથી અધિવેશનથી કયું વર્ષ જાહેર કરી રહ્યા છે એ વિશે જણાવશે માનનીય શ્રી નીતિનભાઈ. વડોદરા પત્રકાર એકતા પરિષદ અધિવેશન 2 ગયા વર્ષે આપણે અધિવેશન પત્રકારો કર્યું હતું. આમાંથી ઘણા બધા પત્રકારો અગ્રણીઓ આપણા અધિવેશનમાં આવ્યા છે. આપણે MS યુનિવર્સિટીમાં અધિવેશન હતું. અધિવેશન આપણે દર વર્ષે 33 જિલ્લા, કચ્છ ભુજ એટલે 34 જિલ્લા, આપણે કચ્છ ભુજ મોટું છે એટલે 34 જિલ્લામાં દર વર્ષે અધિવેશન થાય છે. પાછા અમે આવતા વર્ષે અધિવેશનમાં આવશું.
પણ અધિવેશન શું કામ અને પત્રકાર એકતા પરિષદની સ્થાપના શું કામ, એના માટે હું તમને વાત કરીશ. પત્રકાર એકતા પરિષદ 2018માં આપણે સ્થાપના કરી. 2018 ની અંદર ગાંધીનગરની અંદર 450 પત્રકારો ગાંધીનગરમાં ભેગા થયા. લાભુ બાપા એમની સાથે 4 લોકો હતા. એ દાદાને ખાલી આયોજન કરવા માટે એમને સાથે લઈ ગયેલા. દાદા અમારા વર્ષોથી સંગઠનના માણસ છે. એના કોલેજ કાળથી એની સંગઠનનું કામ કર્યું છે અને પત્રકારો માટે ધારાસભા બી લડેલા છે. પત્રકારો માટે ભેખ પહેર્યો છે એમને. અને પત્રકારો માટે કોઈ સંગઠન નહોતું. બધા જ પોલીસના સંગઠન હોય, કોન્ટ્રાક્ટરોના, બિલ્ડરોના બધા સંગઠન હોય, પણ પત્રકારોના સંગઠન નહોતું. તો કાયમ પત્રકારોની ચિંતા કરતા હતા દાદા. તો એમને લાગ્યું કે પત્રકારો માટે કંઈક મારે કરવું જોઈશે. એની 65 વર્ષની ઉંમરે પત્રકારો માટે વિચાર્યું અને ભેગ પહેર્યો. આજે ગુજરાતના 33-34 જિલ્લામાં દાદા ફરે છે. ખાલી અઠવાડિયામાં 1-2 દિવસ ઘરે રહે અને બાકી પાછું નીકળી જવાનું. એટલે પત્રકારોના 18 જિલ્લાના ભેગા થયા. 18 તારીખે 22 જિલ્લાના લોકો, 18 થી 22 જિલ્લાના 450 પત્રકારો ભેગા થયા. 450 પત્રકારોને દાદાએ ભેગા કર્યા તો દાદાને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. તો દાદા સંચાલન કરવા ગયા હતા અને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા. પછી બધા નક્કી કર્યું કાર્યકારી અધ્યક્ષ પછી ફરી મીટિંગ થઈ સરદારમાં ને દાદાને પાછા પત્રકારોએ બધા ભેગા થઈને મત આપીને દાદાને પ્રમુખ બનાવ્યા. આ પ્રમુખ બનાવ્યા પછી આપણે ચૂંટણી કરીએ છીએ. આપણે કોઈના કહેવાથી કોઈને પ્રમુખ નથી બનાવતા, કોઈને આગેવાન નથી બનાવતા. આપણી ચૂંટણી થાય છે. આપણે પ્રોટોકોલને આપણા બધાને ખ્યાલ છે. પત્રકારોમાં સંગઠનમાં જે લોકોને ખ્યાલ છે કે ચૂંટણી થાય અને એ રીતે આપણું આગળનું જે આયોજન હોય ચાલતું રહે છે. દાદાના 7 વર્ષ 8 વર્ષના પત્રકારમાં મહેનત કરવાથી આપણે 10,000 પત્રકારોનું આજે સંગઠન બનાવ્યું છે. ગુજરાતની અંદર 10,000 પત્રકારોનું સંગઠન બનાવ્યું છે. અને આ વર્ષ જે છે આપણું એ 10 લાખ વીમો લેવા માટેનું વર્ષ છે. પરિવારની ચિંતા દાદા કરે છે. 1 પણ રૂપિયો આપણે સભ્ય ફી નથી લેતા. આપણે જેનો 10 લાખનો પરિવારનો વીમો લઈએ છીએ એનો પણ 1 પણ રૂપિયો આપણે ફી નથી લેતા. સમજી લેજો. પત્રકાર એકતા પરિષદ કોઈ જગ્યાએ જતા નથી, ઉઘરાણા કરતા નથી. સંગઠન આપણે દર વર્ષે અધિવેશન થાય. અધિવેશન આપણે એટલે જ કરી છે કે આપણે પરિવારની ભાવનાથી સાથે રહીએ અને આપણે બધા કાયમ માટે બધા જિલ્લાના પત્રકારો એક થઈને રહીએ અને પત્રકારિત્વને આગળ વધારીએ. એની માટે દાદા ખૂબ મહેનત કરે છે. ધન્યવાદ. જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ. આપણા દરેક પ્રોગ્રામ હોય ત્યારે નીતિનભાઈ ગેલાણી હંમેશા આપણા પત્રકાર એકતા પરિષદના હનુમાનજી બનીને પહેલા પહોંચી જાય અને દરેક ટીમને ખંભા મિલાવીને મદદ કરે. ફરીથી આપને જણાવીશ કાર્યક્રમનો દોર આગળ વધારતા. આ પત્રકાર એકતા પરિષદ છે તે નાના છોડમાંથી વિરાટ વટ વૃક્ષ બની ગયું છે. અહીં હું વટને એટલા માટે યાદ કરીશ કે આ જે આપણે ભૂમિ ઉપર છીએ તે વડોદરા એ બરોડા અને ઇતિહાસમાં એવું છે કે બહુ વડોના ઝાડ હતા. એના નામ ઉપરથી વડોદરા એવું નામ પડ્યું હતું અને એમાંથી આ બરોડા થયું. તો એવી ભૂમિથી અમારા છેક પછી તે દ્વારકા જિલ્લો હોય કે આ છેવાડાનો પંચમહાલ જિલ્લો, અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય, દરેક જિલ્લા કે પછી આપણું ભાવનગર હોય, દરેક જિલ્લાના પ્રમુખો, દરેક જિલ્લામાં મહિલા મોરચાના પ્રમુખો, દરેક જિલ્લામાં પૂરેપૂરી કાર્યવાહીની રચના. આવું બધું કેમાં હોય ખબર છે તમને? આ બધું માત્ર રાજકીય પક્ષોમાં હોય. સંગઠન હોય ને તો એક જગ્યાએ એક નાનકડું હોય, એમાં 5-25 સભ્ય હોય, 15 જણા અહીંયા અને 15 જણા આ બાજુ. આવું તો બધી જગ્યાએ ચાલતું આપણે જોયું હશે. પણ આવું સંગઠન લઈને એકલવીર યોદ્ધો લડવા જ્યારે નીકળ્યા છે આપણા પૂજ્ય દાદા લાભુભાઈ કાતરોડિયા, એકવાર જોરદાર એમના માટે તાળી. ફરીને આપણે જણાવીશ
પ્રસંગનો દોડ આગળ વધારતા પ્રાસંગિક પ્રવચનમાં ડોક્ટર મિતેશભાઈ શાહ સાહેબને વિનંતી કરીશ આવીને એમના મુખમાંથી ખૂબ સુંદર મજાના વાક્યની રચના આપને આપશે. ડોક્ટર મિતેશભાઈ શાહ.